લેવાનું છે કે ભાઈ હવે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ લેવાનું. હવે તો હું નાવા જાઉં ન્યાય વિચાર કરું કે ખજૂરભાઈ વિશે હું બોલું. અને મારી એક જ ભાવના કે ગુજરાતના હરેક ખૂણે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ હોવું જોઈએ. કારણ કે આપણે આખી જિંદગી ભેળસેળ વાળું જીવન જીવ્યા. અત્યારે ભચાઉમાં જાઓ, કચ્છમાં જાઓ, જે ફરસાણવાળા હોય, દાબેલીવાળા હોય, વડાપાવવાળા હોય, મારી બે હાથ જોડીને વિનંતી. ઓહો, આ મોબાઈલ મળ્યો છે ભાઈ મિસ્ટર રાણા, એનો ફોન આવી ગયો. તમારો જે બહુ ચિંતા થતી લાગે ફોનની. આવો આ સારું છે કે ભચાઉમાં ફોન તને મળી ગયો, બાકી ફોન કોઈ દી જિંદગીમાં કોઈ દેતો નથી. જોરદાર તાળી થઈ જાય. હજી 4-5 છેડશો એટલે આ ગાડી ઊંધી વળી જાય. બધાને સડી જ જાઉં ટેમ્પા ઉપર. નાનાભાઈ જોજો પાછા. હવે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આપણે થોડુંક ઓછું બોલશું. પણ આજે ખાસ મારે કચ્છના તમામ જિલ્લાઓ, તમામ ગામડાઓને વિનંતી કરવી છે કે થોડું ખાઓ પણ સારું ખાઓ. તમે ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાં સરસોનું તેલ વાપરે. તમે દક્ષિણ ભારતમાં જાઓ, ગોવા હોય, કર્ણાટક હોય, ત્યાં નારિયેળનું તેલ વાપરે ખાલી. પણ તમે ગુજરાતમાં જાઓ એટલે આપણે 555 પ્રકારના તેલ ખાઈ છીએ, આપને કોઈને ખબર નથી. એટલે હવે એક તેલ વાપરો, કેમ કે આપણી ગુજરાતની આબોહવાને કોઈ તેલ અનુરૂપ હોય તો એ સિંગતેલ છે. અને એ પાછું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ. એટલે મારી માતાઓને અને મારી બહેનોને, મારી હિન્દુ બહેનોને, મુસ્લિમ બહેનોને, તમામને વિનંતી કે અમારી હિન્દુ બહેનો ઘરમાં ભજીયા બનાવો તો ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલમાં, અને અમારી મુસ્લિમ બહેનો ઘરમાં શીરખુરમામાં આવે કે તેલ આવે નો નખાય, પણ જે પણ બનાવો એ અમારા ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં બનાવજો. સપોર્ટ કરતા રહેજો. બાકી જીવનની અંદર એક જ વસ્તુ